સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પાવર લિફ્ટર જંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. બિહારના 28 વર્ષીય જંડુ કુમારે હેવીવેટ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને એટલો આનંદ છે કે હું જણાવી શકતો નથી. તેમણે જણાવ્યું કે જ્યારથી મેડલ મળ્યો છે તેના આનંદમાં હું 3 દિવસથી ઊંઘી પણ શક્યો નથી. જીવન સંઘર્ષ અંગે તેમણે જણાવ્યું કે જીવનમાં અથાગ મહેનત કરી છે. જીવનના આરોહ અવરા વચ્ચે સંકલન કરીને મહેનત થકી આ સિદ્ધિ મેળવી છે અને તેનો જ આ આનંદ છે. इतना खुशी है मैम कि बयां नहीं कर सकते कि कितना खुशी है कि आज ऐसा लग रहा है कि मतलब कि अपने आप में तो अपने आप को हम भूल गए हैं कि हम क्या है. इतना खुशी है, 3 दिन से सोए नहीं. इतना खुशी है. संघर्ष तो मैम मेहनत तो किए ही है, मगर मेहनत भी अच्छा से किए, मतलब कि सारा चीज़ को मैनेज करते हुए हमने सारा संघर्ष किया है. જંડુ કુમારે જણાવ્યું કે રમત દરમિયાન સૌથી કઠિન બાબત એ હતી કે મનને શાંત અને સ્થિર રાખી શારીરિક ક્ષમતા થકી જીત મેળવવી અને તે ખૂબ જ યોગ્ય રીતે થઈ શક્યું અને એટલે જ આજે સફળતા મળી છે અને તેમાં પોતાના કોચ તેમજ પરિવારનો સહકાર સાંપડ્યો તેના લીધે આ સફળતા મળી છે. સાથે જ તેમણે નવોદિત ખેલાડીઓને સંદેશ આપ્યો કે પોતાના વિશ્વાસ રાખી અને સખત મહેનત કરો તો સફળતા તમારા કદમ ચૂમશે. सबसे कठिन था हमें हमारा दिमाग को थोड़ा सा एक्टिव रखना. ये हमारा काम किए कोच साहब ने, जो हमें दिमाग को शांत किए और संतुलन बनाए और आज हम कॉमनवेल्थ में मेडल लेके कोच के बदौलत हम लाए. ये तो देखा जाए तो ये गुजरात गांधीनगर NCO और हमारा कोच साहब के हैं. अब पूरा 140 करोड़ देशवासियों के हैं और बाकी मम्मी पापा भी हमें हेल्प किए हैं. जो आने वाले जो खिलाड़ी हैं बढ़िया से आए और मेहनत खूब बढ़िया से करें, खुद पे भरोसा रखें, एक दिन सफलता ज़रूर मिलेगा. जैसे हमने कॉमनवेल्थ में मेडल लाए हैं ऐसे वो भी मेडल लाएंगे. વર્ષ 2023થી જંડુ કુમાર SAI ગાંધીનગર ખાતે તાલીમ લઈ રહ્યા છે, જ્યાં તેમની પ્રતિભાને વધુ નિખાર મળ્યો. તેમની આ સિદ્ધિ મહેનત, સમર્પણ અને અડગ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ બની છે. તેમના કોચે ગ્રોથ નામની સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જંડુએ સાબિત કર્યું છે કે અડગ મન અને સતત પરિશ્રમ હોય તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખેલાડીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર પણ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય બની રહી છે. જંડુ કુમારની આ ઐતિહાસિક સફળતાથી દેશભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બિહાર સરકારની મેડલ લાવો અને નોકરી મેળવો જેવી પહેલની પણ તેમણે પ્રશંસા કરી હતી. જંડુ કુમારને સારી સરકારી નોકરી મળે તો તે સમગ્ર દેશના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. રાજેન્દ્રસિંહ રહેલુએ કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે. સરકારનો ટેકો અને રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ આનું મુખ્ય કારણ છે. પેરા પાવર લિફ્ટિંગ 2019માં ગાંધીનગર SAI સેન્ટર ખાતે શરૂ થયું હતું. તે સમયે ફક્ત 2 જ ખેલાડીઓ હતા, પરંતુ આજે 13 ખેલાડીઓ છે. परमजीत पण केंद्रમાંથી विश्व અને एशियन गेम्सના मेडलના विजेता बन्या છે. जंडू कुमार मेरा एथलीट है जो कॉमनवेल्थ में मेडल लेके आया. 2023 से हमारे पास ट्रेनिंग कर रहा है और बहुत अच्छा मेहनती और डेडिकेटेड एथलीट है वो. उसने ये प्रूव कर दिया कि मतलब अगर जज्बा है तो हम कुछ भी अचीव कर सकते हैं. बिल्कुल सरकार सेंट्रल गवर्नमेंट की तो बात ही क्या है कि जितनी फैसिलिटी वो एक एथलीट को दे रही है, लेकिन उसके साथ साथ स्टेट गवर्नमेंट्स भी काफ़ी आगे आ रही हैं. अभी मैं पढ़ रहा था सोशल मीडिया पे जंडू कुमार की जो बिहार सरकार है उसमें भी उन्होंने बड़े बड़े पोस्ट लगाए थे कि मेडल लो और जॉब ले जाओ. तो अगर जंडू को आज वो जॉब देते हैं, मतलब एक अच्छी वाली जॉब देते हैं, तो ये बहुत बड़ी एग्जांपल होगी और एक पूरे इंडिया के लिए एथलीट्स के लिए एक मोटिवेशन वाला मतलब ये है. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પાવર લિફ્ટર જંડુ શરૂઆતમાં નર્વસ હતા, પરંતુ કોચિંગ અને પ્રોત્સાહનથી તેમણે આ મેડલ જીત્યો. હવે તે એશિયા માટે ટીમની તૈયારીઓ શરૂ કરશે અને તેમાં પણ તે સારું પ્રદર્શન કરશે તેવો તેમને આશાવાદ છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.